बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। वासुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दनं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेश नाशाय गोविंदाय नमो नमः। પ્રિય ભક્તો, આપણે પરમ કૃપાળુ પરમાત્માની કૃપા, મહાદેવજીની કૃપા આપણી ઉપર થઈ અને આપણે મહાદેવજીને પ્રસન્ન કર્યા. હજી આપણે મહાદેવજીને પ્રસન્ન કરવાના છે ઘણી રીતે, પ્રિય ભક્તો. પરંતુ એ પહેલા આપનો અને અમુક આ મહિલાઓ કે જે બહુ સેવાના કાર્યો કથામાં કરે છે, હવે એની પણ આજે એવી ઈચ્છા છે. આજે બહુ ઉત્તમ દિવસ છે અને આજે મહાદેવજીની ભક્તિ સાથે સાથે દિવ્ય આનંદ કરવો છે એવું આપણને આ ચિઠ્ઠીમાં લખીને મોકલું છે. આ ચિઠ્ઠી તો ન કહેવાય, પણ આ તો મોટો કાગળ છે. હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી, આવું ગોપીઓ જ કહી શકે હો. હા, તો આ ગોપીઓની આપણે ફરમાઈશ, આજે મહાદેવજીની ભક્તિ કરવાની ઈચ્છા છે, તો આપણે મહાદેવજીની ભક્તિ કરીશું. અને આપ સર્વે ગોપીઓ એ એક શરત કે સર્વે ગોપીઓએ સુંદર મજાનો રાસ રમવાનો છે.
અચ્છા અચ્છા અચ્છા, હા એટલા માટે તો આ ફરમાઈશ કરી. ઠીક, હવે બરાબર છે. તો કાલે આપણે મહાદેવજીને રાજી કરવા અમે વક્તાશ્રી આપના વતી શિવ રુદ્રાભિષેક એની સ્તુતિ કરી. તો આજે આપને મહાદેવજીની પરમ કૃપા. તો આપ તૈયાર થઈ જાઓ અને હાલો શરૂ. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. જગ્યા જરા કરી આપજો અને ગોપીઓને છૂટથી રાસ રમવા માટે મહાદેવજીની આ ભક્તિ આપણે કરાવવાની છે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીના ત્રણે લોક જાગે રે, શિવજીના ત્રણે લોક જાગે રે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. આપ રાસ રમતા રમતા ન ગાવ તો ચાલશે. આકાશમાંથી દેવતાઓ આવે, આકાશમાંથી દેવતાઓ આવે. આ બીજા લોકો બોલી શકે હો. આકાશમાંથી દેવતાઓ આવે, શિવજીને ફૂલડે વધાવે રે, શિવજીને ફૂલડે વધાવે રે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. શિવજીના ત્રણે લોક જાગે રે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. પાતાળમાંથી નાગલોક આવે, પાતાળમાંથી નાગલોક આવે. શિવજીનું ડમરું વાગે એટલે બધા આવશે હો. હા, પણ આપે તો રાસ ચાલુ જ રાખવાનો. પાતાળમાંથી નાગલોક આવે, શિવજીને મોતીડે વધાવે રે, શિવજીને મોતીડે વધાવે રે. આ શિવજીની એક જાતની પૂજાય થઈ જશે હો આપણાથી. રાસે થઈ જાય, પૂજાય થઈ જશે અને કીર્તને થઈ જશે અને બહુ પ્રિય ભજન આ શિવજીને છે હો. પાતાળમાંથી નાગલોક આવે, શિવજીને મોતીડે વધાવે રે. ડમરું ડમ ડમ વાગે, સ્મશાનમાંથી ભૂતળાઓ આવે, સ્મશાનમાંથી ભૂતળાઓ આવે. એ શિવજીને ભભૂતિ લગાવે રે, શિવજીને ભભૂતિ લગાવે રે. ડમરું ડમ ડમ વાગે, સ્મશાનમાંથી ભૂતળાઓ આવે, સ્મશાનમાંથી ભૂતળાઓ આવે. શિવજીને ભભૂતિ લગાવે રે. એ ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. સ્મશાનમાંથી ભૂતળાઓ આવે, શિવજીને ભભૂતિ લગાવે રે.
ડમરું ડમ ડમ વાગે ભીલડી સ્વરૂપે માં ઉમિયાજી આવે એ ભીલડી સ્વરૂપે માં ઉમિયાજી આવે અને ઉમિયાજી આવે એટલે પછી ભીલડી સ્વરૂપમાં હોય ને તો એ પછી નાચે હોતે હો હા આપની જેમ જ રાસ લીએ ભીલડી સ્વરૂપે માં ઉમિયાજી નાચે ભીલડી સ્વરૂપે માં ઉમિયાજી નાચે શિવજીને નાચ નચાવે રે પછી શિવજીને નાચવું પડે એ શિવજીને નાચ નચાવે રે ડમરું ડમ ડમ વાગે કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે ભીલડી સ્વરૂપે માં ઉમિયાજી આવે એ ભીલડી સ્વરૂપે માં ઉમિયાજી આવે અને ઉમિયાજી આવે એટલે પાછું શિવજીની સમાધિ છૂટે રે શિવજી સમાધિમાં હોય ને તો એની સમાધિ છૂટી જાય હો આ ભીલડી સ્વરૂપે માં ઉમિયાજી આવે અને નાચે તો શિવજીની સમાધિ છૂટે રે એ ડમરું ડમ ડમ વાગે કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે શિવજીની જટામાં ગંગા બિરાજે શિવજીની જટામાં ગંગા બિરાજે માથે ફણીધર ડોલે રે શિવજીની જટામાં ગંગાજી બિરાજે હો હા એ આ ગંગાજીનું મહત્ત્વ એ આપણે આજે ના છે આ જ કથામાં આપણે ગંગાજીનું પણ મહત્ત્વ કહેવાનું છે અને ગંગાજીને આપણે કેમ છોડી શકીએ કારણ કે મહાદેવજીની જટામાં આ ગંગાજી બિરાજે છે હો શિવજીની જટામાં ગંગા બિરાજે માથે ફણીધર ડોલે રે માથે ફણીધર ડોલે રે કે ડમરું ડમ ડમ વાગે કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે શિવજીના 3 લોક જાગે રે ડમરું ડમ ડમ વાગે નારદજી આવે ને વીણા વગાડે આ નારદજી શિવજી હોય એટલે નારદજી તો આવે જ હો નારદજી આવે ને વીણા વગાડે નારદજી આવે ને વીણા વગાડે એ બ્રહ્મા નગારા વગાડે રે અને બ્રહ્માજી હોતે હો હા એ મહાદેવજી હોય એટલે પછી કોણ ન હોય બ્રહ્મા નગારા વગાડે રે કે ડમરું ડમ ડમ વાગે કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે એ કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે શિવજીના 3 લોક જાગે રે કે ડમરું ડમ ડમ વાગે 33 કરોડ દેવ જોવાને આવે બોલો હવે ક્યાં બાકી રહ્યું કાંઈ 33 કરોડ દેવતાઓ આવ્યા 33 કરોડ દેવ જોવાને આવે શિવજીને ફૂલડે વધાવે રે શિવજીને ફૂલડે વધાવે રે ડમરું ડમ ડમ વાગે
કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, એ કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીને ફૂલડે વધાવે રે, એ ડમરું ડમ ડમ વાગે. 33 કરોડ દેવતાઓ જોવાને આવે, 33 કરોડ દેવતાઓ જોવાને આવે, શિવજીને ફૂલડે વધાવે રે, એ ડમરું ડમ ડમ વાગે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, બોલીએ મહાદેવ મહાદેવ શ્રી શિવજી મહારાજ કી જય. શિવજી મહાદેવ છે હો. શિવજીની થોડી કથા આપ કહો તો અત્યારે માહોલ પણ જામે એવો છે. તો શિવજી છે ને એ મહાદેવ છે, પણ આ તો કેવા મહાદેવ કે એની બધી જ આઈટમ વાનગી બધું જ હોય ને મહાદેવનું, એની આગળ મહા લાગે જ. હવે શિવજીનો પ્રસાદ કોઈ આપણને આપે તો આપણે નથી કહેતા કે આ લ્યો આ મહાપ્રસાદ ગ્રહણ કરો. મહાદેવજીની કોઈ પણ બાબત છે ને, કોઈ પણ વસ્તુ, તો એની આગળ મહા તો લાગે જ છે. એટલે શિવજી એ મહાદેવ, દેવોના દેવ મહાદેવ, એનું બહુ જ મહત્ત્વ છે. અને શિવજી ભોળા પણ બહુ જ છે. એ આપણે પછી આગળની કથામાં આપને કહેવાનું છે કે શિવજી બહુ ભોળા. અત્યારે આપણે મહાદેવજીની કૃપા થઈ, મહાદેવજી પ્રસન્ન થયા, તો આપણી કથા એમ સમુદ્રનું મંથન થયું અને ઝેર નીકળ્યું. હવે મહાદેવજી પ્રસન્ન કર્યા, મહાદેવજી તો તરત જ પહોંચી ગયા. મહાદેવજીએ કીધું આ તો બધા ભક્તોનું કામ છે, આ તો બધાનું પરોપકારનું કામ છે. ઝેરને કારણે બધા ટપોટપ પટોપટ ટપોટપ પટોપટ બધા મરવા માંડે છે, અને સમુદ્ર મંથન નહીં થાય. પરમાત્માની ઈચ્છા હોય અને ન થઈ શકે એવું કદી બને નહીં. એટલે મહાદેવજીએ કીધું કે હું આવું છું. અને મહાદેવજી સમુદ્ર કિનારે દરિયાના જેમ ઝેર નીકળ્યું હતું ને વાલા ભક્તો, દરિયામાંથી સમુદ્રમાંથી ઝેર નીકળ્યું હતું ને મહાદેવજી આવ્યા. અને મહાદેવજી આવી પ્રગટ થયા, અને મહાદેવજીએ આખું ઝેર હતું ને એ મોટું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું મહાદેવજીએ. હો ભાઈ, આ કથામાં મને એમ છે કે આ પહેલી વાર જ મહાદેવજીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એવડું મોટું સ્વરૂપ, અને આમ ખોબો ધર્યો. ખોબો એટલે આપને ખબર પડી ગઈ ને કે 2 હાથની હથેળી એ જરા ખાડો પડે એવી રીતે ભેગી કરીએ એને કહેવાય ખોબો. હવે ખોબાનું પાત્ર કર્યું મહાદેવજીએ. મહાદેવજીને બીજું કાંઈ ઘટે નહીં, એ કાંઈ પાત્ર ગોતવા ન જાય. આ તો મહાદેવજી છે ભાઈ, એ શું ન કરી શકે. મહાદેવજી બધું જ કરી શકે. એવરીથિંગ ઇઝ પોસિબલ.
મહાદેવજી માટે બધું જ શક્ય છે હો. હું આ ન કરી શકું એવું આવે જ નહીં મહાદેવજીના કામમાં. અને ભક્તો પણ કેવડા મોટા મોટા ભગીરથ કાર્યો કરે છે, એ ભક્તો કહેવાય હો. અને એનું નામ વર્લ્ડ રેકોર્ડમાં લખાય, એ મહાદેવજીની કૃપા નહીં તો બીજું શું કહેવાય. મહાદેવજીએ ખોબો કર્યો મોટો 2 હાથનો, અને સમુદ્રમાં કેટલું બધું ઝેર નીકળ્યું, કેટલું બધું ઝેર નીકળ્યું, તો એવડો મોટો વિરાટ ખોબો ધર્યો, અને ખોબો કરી અને આમ મહાદેવજીએ બધું જ ઝેર પોતાના મોટા વિરાટ ખોબામાં લઈ લીધું હો. એક ટીપુય નીચે ન રહેવા દીધું. આવા મહાદેવ છે આપણા. અને મહાદેવજી આપણા કથાના વક્તા અને શ્રોતા એના જ નહીં, પણ મહાદેવજી આખી પૃથ્વીમાં દયા કરવાવાળા છે, બધા જીવો ઉપર કલ્યાણ કરે છે હો. અને એક વાત આપને કહી દઈએ, કોઈએ નહીં કીધી હોય કદાચ, અથવા કીધી હશે તો પણ, કે આ વૃદ્ધાશ્રમ છે ને એ મોટે ભાગે મહાદેવજીની કૃપાથી જ હાલે છે હો. એનું કારણ આપને સમજાવીએ કે વૃદ્ધાશ્રમમાં મહાદેવજીની કૃપા એટલે હોય છે કે મહાદેવજી પણ વૃદ્ધોની સેવા કરવામાં માને છે. એ કેવી રીતે? હવે ઘણાને પ્રશ્ન ઊભો થયો, લ્યો, અરે ભાઈ, મહાદેવજી પોતાની પાસે નંદી રાખે છે, એ તો આપને ખબર છે ને. હા, તો મહાદેવજી નંદી રાખે છે. નંદી એટલે બળદ. પોતાની પાસે રાખે છે ને કાયમી, અને કાયમી નિભાવ કરે છે મહાદેવજી. કોનું? નંદીનો. અને મહાદેવજી કેવો નંદી રાખે છે ખબર છે આપને? તમે કહેશો કે હૃષ્ટપુષ્ટ અને બહુ ગતિ કરી શકે, બહુ શક્તિવાળો. ના, નોટ ધ લીસ્ટ. મહાદેવજી જેને કોઈ ન હાચવે એવો ઘરડો નંદી, એવડો મોટી ઉંમરનો નંદી કે જેને એના માલિકે કાઢી મૂકે, ખાવાનું ન આપે પૂરતું, એવા નંદીને મહાદેવજી નિભાવે છે. એટલે એનો અર્થ એવો છે કે મહાદેવજી જેને કોઈ ન હાચવે એને હાચવે. એટલે વૃદ્ધાશ્રમમાં જે વૃદ્ધો છે એને મોટે ભાગે કોઈ ન હાચવતું હોય, એટલે મહાદેવજી એનો નિભાવ કરે એવા વૃદ્ધોનો. કારણ કે મહાદેવજી એ કરુણાના કરવાવાળા છે હો. આપણે એક લીટી આપ કહો તો સંભળાવીએ. એ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હવે મહાદેવજીએ વિરાટ સ્વરૂપ ધારણ કરી અને ખોબામાં લીધું બધું ઝેર, અને મહાદેવજીએ પોતાના મુખમાં બધું ઝેર ખોબામાંથી એક ટીપુય ન પડવા દીધું મહાદેવજીએ. અને ગળામાં બધું જ ઝેર મહાદેવજીએ પોતાના ગળામાં રાખ્યું. ગળાથી નીચે નથી ઉતરવા દીધું. આટલું વિરાટ સ્વરૂપ મહાદેવજીએ લીધું હતું. અને આવડું વિરાટ ગળું મહાદેવજીનું કેવડું વિરાટ હશે કે એટલું બધું ઝેર નીકળ્યું સમુદ્રમાંથી, અને મહાદેવજીએ એના ગળામાં રાખી મૂક્યું. મહાદેવજીએ નીચે નથી ઉતરવા દીધું બધું ઝેર. એ આપ કલ્પના પણ કરી શકો કે કેવડું મોટું વિરાટ સ્વરૂપ મહાદેવજી લઈ શકે. અને મહાદેવજીનો આનંદ, મહાદેવજીને તો આનંદ થયો કે બધુંય ઝેર મહાદેવજી, અને જીવન દાન આપ્યું, બધા જીવોને મરતા બચાવ્યા એ મહાદેવજી. આના ઉપરથી આપણે એક બોધ આપવાની ઈચ્છા થાય છે. ભાગવતકારોએ કહ્યું છે કે મહાદેવજી એમણે બધા જીવોને બચાવનારા છે. મહાદેવજી બધાને મરતા બચાવી શકે. અને મહાદેવજીનું એક વધારાનું નામ ભક્તોએ પાડ્યું છે.
એ આપને ખબર પડી ગઈ આ કથા એમાં કયું નામ? હા, ઊભા થાવ, અહીં આવીને કહેશો કયું નામ? નીલકંઠ મહાદેવ. એ મહાદેવજીનું નામ પડ્યું નવું. એ વખતથી બધું ઝેર કંઠમાં રાખ્યું ને, એનો કંઠ ઝેર કંઠમાં હોય ગળામાં, તો ગળું એ નીલ રંગનું થઈ ગયું. અને એના કારણથી મહાદેવજીનું નામ નીલકંઠ મહાદેવ થયું છે. તો આપ જય તો બોલે, મહાદેવજીને રાજી થશે હો મહાદેવજી. અને મોટેથી જયકાર બોલાવશો અને જયકાર કરશો તો મહાદેવજીને બહુ આનંદ થશે હો. તો મહાદેવજી બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. એક બૂંદ પણ ઝેરનું રહ્યું નહીં, મહાદેવજીએ ગ્રહણ કર્યું છે. જીવનમાં કાંઈક મોટા કામ કરીએ ને, મોટા કે જે બહુ કોઈથી ન થઈ શકે, એને મોટા કામ કહેવાય. આમ તો કોઈ કામ નાના કે મોટા નથી હોતા, પણ એ તો આવડત ઉપર આધાર છે. જે એક્સપર્ટ હોય છે, જેનામાં કુદરતી બક્ષિસ હોય છે, એ તો બધું કરી શકે ભાઈ. અરે 1400 કિલોમીટર દૂરથી એ પણ એ લોકો એ દોડી શકે, વિસામો પણ ન ખાય, આવું પણ કરી શકે. અને એ મોટા કામ કહેવાય, ભગીરથ કાર્ય. ભગીરથ કાર્ય ઉર્ફે મોટા કામ. એટલે મોટા કામ જો કોઈ કરે તો વિરોધ કરવાવાળા ઘણાય હોય હો. એ આપને ખબર છે ને કે તમે મોટું કામ કોઈ કરશો ને તો તમારો વિરોધ પહેલાં કરશે. તમે સારું કોઈ કામ કરશો ને તો તમારો વિરોધ કે પહેલાં કરશે. કારણ કે આમાં શું મજા આવતી હશે, કે આમાં શું આનંદ થતો હશે, હવે એ તો જાણે. આપણે તો કંઈ એનો અનુભવ નથી, આપણે કોઈનો વિરોધ કરતા નથી, આપણે કોઈ દિવસ કોઈને કંઈ કહેતા નથી. આપણે તો કથા અને ભગવાનને રાજી કરવા એ જ આપણો હેતુ છે. અને આ કથાનો હેતુ ભક્તિ કરવાનો જ છે વાલા ભક્તો. તમારે ભક્તિ કરવી છે એટલે અમે એમ બીડું ઝડપ્યું કે તો હાલો આપણે ભક્તિ કરીએ સાથે. એટલે મોટા કામ કરે તો એના વિરોધ કરે. એ વિરોધનું બીજું નામ શું? કોઈ મોટા કામ કરે એનો વિરોધ કરે બીજા, તો વિરોધ એટલે ઝેર. વિરોધ એટલે ઝેર. એટલે જે લોકોને મહાદેવજી શક્તિ આપે છે, જે લોકોને મહાદેવજી ભક્તિ આપે છે, એનો વિરોધ કરવાવાળા બહુ હોય છે હો. પણ ડોન્ટ વરી, એની કોઈ ચિંતા નથી. મહાદેવજીએ કીધું છે કે હું એ બધાયનું ઝેર ગ્રહણ કરી લઈશ, એ બધાયનો વિરોધ હું ગ્રહણ કરી લઈશ. તમે આનંદથી ભક્તિ કરો. મહાદેવજીએ નિશ્ચિંત બનાવી દીધા અમને, આપ સર્વેને અને બધાયને. મોટા મોટા કામ કરવાવાળા હોય ને એને ખાસ આ બોધ લેવાનો. આ કથાના માધ્યમથી એને એવું શિખામણ લેવાની છે, ઉપદેશ લેવાનો છે કે આપણો બધાય વિરોધ કરશે તો વિરોધ કરશે મોટે ભાગે, તો મહાદેવજી એ ધ્યાન રાખશે. અને મહાદેવજી આપણને આનંદ આનંદ અને આનંદ જ કરાવશે. એ સિવાય મહાદેવજી આપણને કોઈ રીતે કષ્ટ આપણા સુધી પહોંચવા નહીં દે. આનું નામ મહાદેવજી છો. મહાદેવજીની આટલી કથા કે આટલી વાતો પરથી તો આપણને ખબર પડી ગઈ હોવી જોઈએ કે હવે મહાદેવજી તુરંત મદદ કરે હો, ઝડપથી. અને મહાદેવજીનો એક વધારાનો લાભ એની ભક્તિનો, કે મહાદેવજી આપણા જીવનમાં આવતા, મહાદેવજીની આપણે ભક્તિ કરીએ અને મહાદેવજીની સાથે આપણે જોડાઈ જઈએ. જોકે
મહાદેવજી આપણને ખેંચવા જોઈએ. આપણી ભક્તિ જોવે તો જ મહાદેવજી આપણને ખેંચે અને આપણને પ્રેરણા કરે કે તમે કથા ચાલુ કરો, હું તમારું ધ્યાન રાખીશ, મહાદેવજી રક્ષણ કરશે અને વિરોધમાંથી બચાવશે, ઝેરમાંથી બચાવશે અને નુકસાન થતું બચાવશે મહાદેવજી બધી રીતે. અને આપણા તમામ પ્રકારના કષ્ટ કોણ લે? મહાદેવજી. આપણે દરેક પ્રકારના કષ્ટ છે ને આપણા જીવનમાં. હવે તમે જુઓ કે જેણે મહાદેવજીની આટલી બધી મોટી ભક્તિ કરી હોય, ગંગા જળ એનાથી અભિષેક કરવો એનું બહુ મહત્ત્વ છે હો. અને આના શ્રદ્ધાનો વિષય છે ભાઈ. અને જેને શ્રદ્ધા હોય એને જ આપણે આ કથા સંભળાવી છે. બીજા કોઈને કથા ન સાંભળે તો આ ગળદી ન કરતા, અને બીજા કોઈએ બહુ કથામાં ડિસ્ટર્બ થાય કે વિક્ષેપ પડે એવું પણ ન કરશો. જો શાંતિથી મહાદેવજી સાંભળવા દે અને મહાદેવજીની કૃપા થાય તો આપ કથા સાંભળજો, નહીંતર બીજાને તો સાંભળવાની તક આપજો જ. અને અમે તો ભક્તોને કથા સંભળાવવા માટે ખાસ બીડું ઝડપ્યું છે કે આપણે તમારે કથા સાંભળવા પધારવાનું અને તમને જેવી રીતે કથા સાંભળવાની ઈચ્છા થાય એવી રીતે તમારે કથા સાંભળવી. અમારી કથામાં કોઈ જાતની પાબંદી નથી, કોઈ જાતની રોકટોક નથી. લાંબા પગ કરવા હોય તોય છૂટ, સૂઈ જવું હોય તોય છૂટ. અને કથામાં એક બેસવું જ મોટો આનંદ છે. બહુ અઘરું છે હો પ્રિય ભક્તો. કથા સાંભળવા બેસવું ને અમારે તો ગાદી સ્થાન હોય. અમને તો વક્તા તરીકે સારી ગાદી અને તકિયા પાછળ રાખ્યા હોય અને અમને તો આનંદ હોય. પણ ખરું કષ્ટ તો આપ શ્રોતાઓને છે કે આ જુઓ તો ખરા, શ્રોતાઓને કેટલો બધો ભગવાનની કથામાં અને મહાદેવજીની કથામાં કેટલો બધો રસ છે કે શ્રોતાઓ એકદમ શાંતિથી, ઘણાને કમર રહી જતી હોય, અમારે તો કમરમાં જરા તકલીફ થાય તો અમે ટેકો દઈ દઈ, પાછળ તક્યો હોય. પણ આપનો તક્યો એ મહાદેવજી ભાઈ, એ મહાદેવજી કૃપા કરે અને આપને ક્યારેય કષ્ટ કે દુખાવો ક્યાંય ન થાય. અરે ઘણા ભક્તોને તો દુખાવો હોય ને કોઈ પણ અવયવમાં, શરીરમાં, અને જો મહાદેવજીની આ સમુદ્ર મંથનની કથા સાંભળે તો તમામ પ્રકારના કષ્ટ શરીરના એ મહાદેવજી હરી લે છે હો, લઈ લે છે બધાય ભક્તોના. અને જીવનમાં આનંદ 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 એ કોણ કરી શકે? મહાદેવજી કરી શકે ભાઈ. પણ મહાદેવજીની ભક્તિ બહુ અઘરી છે હો. આ તમે માનો છો એવી સહેલી નથી. ઘણી પ્રેક્ટિસ, ઘણો શ્રમ, ઘણો પુરુષાર્થ અને ઘણું શરીરને કષ્ટ આપવું પડે ત્યારે તો મહાદેવજી મદદ કરે. નહીંતર મહાદેવજી એમ એટલા બધા ભોળા નથી હો કે ગમે એ આપણે પછી કથામાં આવશે અને આગળની કથામાં આપણે એ કહેવાનું છે. ભગવાન આદિશક્તિનું સ્વરૂપ વિષ્ણુ પરમાત્માએ પણ મહાદેવજીને પ્રણામ કર્યા છે હો. આદિશક્તિ વિષ્ણુ નારાયણ ભગવાન, વિષ્ણુ ભગવાને પણ કીધું છે કે મહાદેવજી આપે બહુ મોટું પરોપકારનું કાર્ય કર્યું છે, અમે આપના ઋણી છીએ, આપ ગમે ત્યારે અમને પોકાર કરજો. એટલે મહાદેવજીના આવા ઘણા વરદાન બધા દેવોએ, બધા ભગવાને આપ્યા છે. આ પરોપકારનું કાર્ય કરે એને બધું મળે, એને બધા વરદાન મળે, એને દેવોય રાજી થાય અને એની ઉપર કૃપા થાય. એટલે અને કથામાં આવે છે હો ભાગવતમાં કે મહાદેવજીને એકવાર બહુ કષ્ટ પડી ગયું હતું. અરે મહાદેવજીને મૃત્યુ દેખાતું હતું, એવું કષ્ટ પડી ગયું હતું મહાદેવજીને. અને મહાદેવજીએ પોકાર કર્યો લાઈફ લાઇનની મદદ કે હે પ્રભુ, આ મને આપ બચાવો.
અને પ્રભુએ બચાવ્યા છે મહાદેવજીને. અને મહાદેવજીને બચાવ્યા પછી એમે કીધું છે કે પ્રભુ મહાદેવજી આપ ગમે ને ગમે એમ વરદાન આપો છો અને આપને કષ્ટ પડશે એના કરતાં આપ ગમે ને ગમે તેવા વરદાન ન આપતા. ત્યારે મહાદેવજીએ કીધું કે હું તો હવે હું ને આપીશ જ. હું તો ભોળો કહેવાઉં, ભોળાનાથ કહે છે મને બધાય, તો મારે તો જલ્દી પ્રસન્ન થઈ જાઉં છું. અને એક ભક્તને એવો પ્રશ્ન ઊભો થયો હતો કે જલ્દી કોણ પ્રસન્ન થાય, તો મારે એનું તપ કરવું છે, મારે વરદાન જોઈએ છે જલ્દી. તો એવું નામ આવ્યું હતું કે મહાદેવજી જલ્દી પ્રસન્ન થાય, તમે એનું તપ કરો. એટલે વાલા ભક્તો, મહાદેવજી એનો આપણે આટલી કથા આપને આજે પ્રસંગને અનુકૂળ અને બધાને કથા મહાદેવજીની વિસ્તારથી સાંભળવાની ઈચ્છા હતી અને સંકલ્પ હતો. તો અને આવતીકાલે પણ, એટલે આપણે આજે પણ સમુદ્ર મંથનની કથા બહુ અગત્યની હો. આમાં પરમ કૃપાળુએ ઘણા અવતાર ધારણ કર્યા છે હો. હવે તો મંથન કાર્ય સમુદ્રનું આગળ થવા માંડ્યું. વાસુકી નાગ, મંદરાચલ પર્વત, નીચે કુર્મ અવતાર લઈને એને ટેકો આપ્યો સપાટી ઉપર. અને આ ઝેર નીકળ્યું એ મહાદેવજીએ એનો ઉપાય કરી નાખ્યો. તો હવે મંથન કાર્ય અટકે? આટલો બધો કોઈ પણ કાર્યમાં પ્રભુનો સહકાર, પ્રભુની કૃપા, પ્રભુની દયા હોય આટલી બધી, તો એ કાર્ય હવે અટકે નહીં. અને છેલ્લે વિરોધ ઝેર એ પતી ગયું. હવે મહાદેવજીએ એનોય નાશ કરી નાખ્યો. તો હવે મંથન કાર્ય દેવો અને દાનવો માંડ્યા કરવા. હવે સમુદ્રમાંથી ઝેર ન નીકળે, એક જ વાર નીકળે. હવે તો કામધેનુ ગાય નીકળી. કામધેનુ ગાય એ કોણ લે? કામધેનુ ગાય કોને જોઈએ? એ તો ઋષિઓને, બ્રાહ્મણોને. તો ઋષિઓ અને બ્રાહ્મણોને એ કામધેનુ ગાય આપી કે આ મંથન કાર્ય કરતાં કરતાં કામધેનુ ગાય નીકળી છે સમુદ્રમાંથી, સમુદ્રએ આપી છે, તો આપ આ ગ્રહણ કરો. અને ઋષિઓ ગાયની સેવા આશ્રમમાં કરે. પછી આગળ મંથન કાર્ય કર્યું તો ઉચ્ચૈર સર્વા નામનો અશ્વ નીકળો. એનું નામ જ ઉચ્ચૈર શ્રવા. અશ્વ એટલે ઘોડો. એ હવે કોને આપવો? ઘોડો કાંઈ બ્રાહ્મણો કે ઋષિઓ ન લે. જેને એને જ ભગવાન એવું આપે છે. જેને જે અપાતું હોય એને જ હો. હા, અને ભગવાને તો આપણે હમણાં કથા કીધી ને, એમાં તો આપણે ચોખ્ખું ભગવાને તો કીધું જ છે કે હું કોઈ દિવસ રાક્ષસોને મદદ નથી કરતો, દૈત્યોને મદદ નથી કરતો, હું તો મારા ભક્તોને મદદ કરું છું. અને એ ઉચ્ચૈ સર્વા નામનો અશ્વ હતો. એ પછી બલિરાજા એમણે કીધું, તો એમને ઈચ્છા કરી તો બલિરાજાને આપ્યો. એ બલિરાજાની કથા, બલિરાજા બહુ તપસ્વીઓ, એ આપણે પછી એની કથા આપને અમે સંભળાવશું. અને ત્યારે આપ જરાક યાદ કરાવજો કે આપને વિસ્તારથી સંભળાવશું. અને આગળ સમુદ્રનું મંથન, એ કે ઓર મંથન કરો, ઓર મંથન કરો, તો હજી એ કાંઈક નીકળશે. તો ઐરાવત હાથી નીકળો. પ્રિય ભક્તો, ઐરાવત હાથીને
બે હાથીને તો નકર બે દાંત હોય ને, એ આપને ખબર છે ને. હાથીને બે દાંત દેખાતા હોય. આમ તો અંદર હોય કે નહીં તો આપણે કોઈ દિવસ પ્રયોગ નથી કર્યો, જોયું નથી હાથીને અંદર કેટલા દાંત હોય છે કે નથી હોતા એ. પણ બે દાંત દેખાતા હોય હાથીના બાયણે, એટલે આપણે એમ કહી શકીએ કે ઐરાવત હાથી હતો ને એનામાં નવીનતા એ કે સમુદ્રમાંથી નીકળ્યો ને, સમુદ્રે આપ્યો ઐરાવત હાથી. ઐરાવત હાથીને 4 દાંત હતા અને હોય એ 4 દાંત. એ ઐરાવત હાથી પછી કોણ લે? ઐરાવત હાથી કોને જોઈએ? તો ઇન્દ્રએ કીધું કે મને આપો. એટલે ઇન્દ્ર એને ઐરાવત હાથી આપ્યો. હવે પછી ભક્તો આપને નવાઈ લાગશે કે હવે મંથન કાર્ય કર્યું આગળ તો કૌસ્તુભ મણી નીકળો, બહુ મૂલ્યવાનો મણી. એવો મણી બીજે ક્યાંય હોય જ નહીં. આ સમુદ્ર એમણે જ આપ્યો રાજી થઈને. અને એ કૌસ્તુભ મણી છે ને એ અજીત અવતાર લીધો હતો ને, અજીત અવતાર આદિશક્તિએ પરમાત્માએ એ અજીત ભગવાનને આપ્યો આ કૌસ્તુભ મણી. આ આદિશક્તિએ જ પ્રાગટ્ય કર્યું છે ભાઈ. આ આદિશક્તિએ જ અજીત સ્વરૂપમાં ધારણ કરી અને મંથન કાર્યમાં વેગ આપ્યો છે અને સહકાર અને આટલું બધું કૃપા કરી છે. તો એને પછી કૌસ્તુભ મણી આપ્યો. હવે હું નીકળું એ એક મહત્ત્વનું છે કે મંથન કાર્ય કરતાં હવે કલ્પવૃક્ષ નીકળું. કલ્પવૃક્ષ નામ સાંભળ્યું છે ને કે ના? કલ્પવૃક્ષ એટલે તમે ઈચ્છા કરો એ બધું મળે, સ્વર્ગનું સુખ સ્વર્ગમાં રાખવાનું. અને દેવોને આપી દીધું કલ્પવૃક્ષ કે આ લ્યો સ્વર્ગમાં રાખો કલ્પવૃક્ષ. એટલે સ્વર્ગમાં રાખ્યું કલ્પવૃક્ષ. હવે મંથન કાર્ય આગળ કર્યું. તમે કહેશો કે આ કથામાં મંથન કાર્ય આગળ અને આ નીકળું કેટલુંક નીકળ્યું, હજી કેટલુંક નીકળશે. અરે ભાઈ આ તો સમુદ્ર છે. સમુદ્રમાં કોઈ દિવસ ઘટે નહીં, સમુદ્રમાં કોઈ દિવસ તળિયું ન દેખાય, સમુદ્રમાં કોઈ દિવસ કાંઈ ખલાસ ન થાય. નીકળ્યા જ કરે અને લેનેવાલા ચાહીએ. ઘણા ભક્તો એવા હોય છે ને કે સમુદ્ર સમાન કે તમને એ આપ્યા જ કરે ભક્તિ કરાવ્યા જ કરે પણ એની ભક્તિ ઘટે નહીં. એને કહેવાય આ કૃપા, પરમ કૃપાળુની. હવે મંથન કાર્ય આગળ કર્યું અને મંથન કાર્ય કરતાં અપ્સરાઓ નીકળી. સુંદર મજાની અપ્સરાઓ. જોકે અમને તો ખબર નથી, અમે જોઈ પણ નથી અપ્સરાઓ, પણ એની કથાઓ બહુ કરી છે અપ્સરાઓની. હજી આગળ આપણે કથા કરશું, નારદજીની એક આવશે કથા અને એમાંય અપ્સરાનું મહત્ત્વ બહુ છે એમ. અને બીજી એક કઈ કથા આગળ આવશે ભાગવતમાં, તો એમાંય અપ્સરાનું મહત્ત્વ બહુ છે. અને એમાં તો ભગવાન પોતે અપ્સરાને સમજાવી છે. એટલે અપ્સરાઓ નીકળી તો અપ્સરાઓ કોણ લે? અપ્સરાઓને તો કોઈ લે નહીં. તો અપ્સરાઓ છે ને એ દેવોએ રાખી ઇન્દ્રલોકમાં દેવો બધાય 33 કરોડ અને ઇન્દ્ર
એ બધાએ અપસરાઓને ત્યાં વાસ આપી દીધો કે અપસરાઓને તમે રાખો. એટલે ઇન્દ્ર અને દેવો અને એને બધાને. અને હવે વાલા ભક્તો, આ મંથન કાર્યમાં ભગવતી લક્ષ્મીજી નીકળ્યા. આ ભગવતી લક્ષ્મીજી નીકળ્યા. હવે લક્ષ્મીજી નીકળે તો પછી બધા એની પાછળ પાછળ જ હોય ને. અત્યારે કળિયુગ છે, અત્યારે આટલા વર્ષ પછી એ જો બધા લક્ષ્મીની પાછળ પાછળ નથી કહેતા, પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. અત્યારે એવું થઈ ગયું. અને બધાય લક્ષ્મીજીની પાછળ પાછળ ગયા. લક્ષ્મીજીને કંટાળો ચડ્યો. લક્ષ્મીજી તો થાકી ગયા. એ કે આ બધા દૈત્યો રાક્ષસો મને હેરાન કરે છે. લક્ષ્મીજીએ કીધું, કોને? બ્રહ્માજીને. બ્રહ્માજીએ કીધું, આપ સર્વે ત્યાં બિરાજો અને લક્ષ્મીજી એનો આપણે સ્વયંવર રચીશું. લક્ષ્મીજીનો સ્વયંવર આપણે રચના કરીશું. અને લક્ષ્મીજી માળા લઈ, વરમાળા એ લઈને આપની બધાની પાસે આવશે. અને જેને લક્ષ્મીજી પસંદ કરશે એને વરમાળા પહેરાવશે. કબૂલ છે? એટલે બધાય દૈત્યોને રાક્ષસોએ કીધું કે હા અમારે કબૂલ છે. બધાય માંડ્યા મૂછો ને બધાય માંડ્યા તાવ દેવા ને બધાય માંડ્યા ઊંચા નીચે થવા ને લક્ષ્મીજીની સામા ઘણાય તો જવા માંડ્યા કે મને આ માળા પહેરાવો, મને વરમાળા પહેરાવો, મને વરમાળા પહેરાવો. લક્ષ્મીજીને કોણ ન ચાહે કે ઈ છે? આપણે બધાય લક્ષ્મીજીની પાછળ, પણ લક્ષ્મીજી એ તો ભાગ્યશાળી અને ભક્તની પાછળ છે હો. હા, એટલે અને લક્ષ્મીજી પ્રભુની પાછળ છે. લક્ષ્મીજીએ એટલા બધા દૈત્યો, એટલા બધા રાક્ષસો, એટલા બધા હતા, એમાં કોઈને વરમાળા પહેરાવી નહીં. બધેય લક્ષ્મીજી ફરી ગયા. એકે એક દૈત્યની પાસે લક્ષ્મીજી ફરી ગયા. અને દૈત્યોએ બધાએ વાંધો લીધો. દૈત્યોએ બધાએ કીધું કે કોકને તો બ્રહ્માજીને કીધું, પરમપિતા એને સ્વયંવર તો પૂરો કરાવો. હવે સ્વયંવર પૂરો કરાવો અને કોકને તો વરમાળા પહેરાવવી જ પડે ને અમારામાંથી. દૈત્યો આને કહેવાય, આને કહેવાય દૈત્યો. કે વાંધો લે, જેમાં હોય એમાં વાંધો, જેમાં હોય એમાં વાંધો. આમાં મારો વાંધો છે. અરે ભાઈ, આમાં શું તારો વાંધો? તો લક્ષ્મીજી એ તો હવે ઊભા રહી ગયા થોડીક ક્ષણ માટે. હવે કરવું હું? લક્ષ્મીજીને વરમાળા પહેરાવવી હતી, જેને વર બનાવવા હતા એ હજી સુધી આવ્યા નહીં. લક્ષ્મીજીને હતું કે આવશે જ, પણ હજી સુધી દેખાણા નહીં. બધાય દૈત્યોને બધું ચક્કર પૂરું થઈ ગયું. અને ત્યાં પ્રભુ પ્રગટ થયા હો. હા, કૃષ્ણ પ્રગટ થયા, પ્રભુ પ્રગટ થયા. અને લક્ષ્મીજી છે એમણે તો કૃષ્ણને વરમાળા પહેરાવી. અને આ કૃષ્ણ એ ત્યારથી લક્ષ્મીના પતિ એટલે લક્ષ્મીકાંત બન્યા છે. બોલીએ લક્ષ્મીકાંત ભગવાન કી જય. આપણે પ્રભુ એ ત્યારથી લક્ષ્મીજીએ વરમાળા પહેરાવી અને લક્ષ્મીજીના પતિ
લક્ષ્મીકાંત બન્યા છે હો. અને પછી વારુણી નીકળી, મદિરા. મદિરાને કોણ લે? એ દૈત્યોને આપી. દૈત્યો બધા માંડ્યા નશો કરવા, કારણ કે જેને જેવું જોતું હોય એવું સમુદ્ર આપે જ છે. અમે પણ જેને જેવી કથા જોતી હોય એવી કથા અમે આપીએ જ છીએ. અને ઘણાને ઉતાવળથી કથા કરાવવી હોય તો અમે 7 દિવસમાં મોટી મોટી કથાઓ, અને એ મુખ્ય બધું અમને પ્રભુ પ્રેરણા કરે એટલી કથાઓ કરીએ. અરે અમે તો મહિનો સુધી કથાઓ કરીએ છીએ ભાઈ. અને પ્રભુની કથા કહેતા હમણાં કદાચ એમ સાંભળ્યું છે કે એવી અમને શંકા ના, આમ કદાચ પાકું એ હોય કે આ અધિક મહિનો આવશે જ ને. હા, તો આ વખતે જ અધિક મહિનો આવશે. એવી રીતે આ અધિક મહિનામાં આખો મહિનો કથા, આખો મહિનો ભગવાનની ભક્તિ, અને એમાં થાક ન લાગે. બેંક લૂંટવા જવું હોય ને તો એ કે મને લઈ જાઓ, મને લઈ જાઓ, મને લઈ જાઓ. અને ભગવાનની કથા કરતા હોય, ભગવાનની કથા સાંભળતા હોય તો એ કે હવે સાંભળી ભાઈ, હવે જોઈ ભાઈ, અમારે નથી સાંભળવી. આ લ્યો, હવે આને ભગવાને નથી કોઈ પહોંચી શકતા, તો પછી આપણે મનુષ્ય ક્યાંથી પહોંચી શકીએ? પણ એક વાત તો પાકી કે ભગવાન લક્ષ્મીકાંત બન્યા છે. હવે તમે લક્ષ્મીકાંત બન્યા, મહાલક્ષ્મીના પતિ લક્ષ્મીકાંત એ ભગવાન બન્યા, તો ભગવાન પૈસાથી કોઈ દિવસ જીતી શકાય? ભગવાનને પૈસાથી તમે પામી શકો? ગમે એટલા પૈસા આપો, ગમે એટલા પૈસા ખર્ચો કરો, તોય ભગવાનને તમે જીતી શકો? તોય ભગવાનને તમે મેળવી શકો? ભગવાન પૈસાથી નહીં, કારણ કે ભગવાનની પાસે તો મહાલક્ષ્મીજી છે. અને મહાલક્ષ્મીજી, ભગવાન એમ કહે છે કે મારે પૈસાની જરૂર નથી. મહાલક્ષ્મીજી જો મારું મહાલક્ષ્મીનો હું પતિ છું. અને મહાલક્ષ્મી પ્રભુ લક્ષ્મીથી ન જીતી શકાય. હવે વારુણી મદિરા નીકળી, અને મદિરા એ કોને જોઈ? દૈત્યોને, રાક્ષસોને, કુસંગ કરવાવાળાને મદિરા એણે લીધી. હવે ધન્વંતરી પુરુષ, એક પુરુષ હતો ને, એ ઘડો લઈને સમુદ્રમાંથી ઉત્પન્ન થયો. એ ધન્વંતરી એનું નામ, ધન્વંતરી પુરુષ. એ અમૃત કુંભ હતો, એની પાસે ઘડો હતો ને આ ધન્વંતરી પુરુષ પાસે. અને એ ભગવાન જ હો, સમુદ્રમાંથી પ્રગટ થયા અમૃતનો કુંભ લઈને. હવે દૈત્યોને ખબર પડી ગઈ, દૈત્યોને ખબર પડી ગઈ કે આ તો અમૃત કુંભ લઈને નીકળ્યા, અને આમાં તો અમૃત છે. તો દૈત્યો માંડ્યા લૂંટાલૂંટી કરવા. હવે દૈત્યો, રાક્ષસો, દૈત્યો કે એ જીતે કે સંતો જીતે? સંતોને તો આની પાસે તપનું બળ હોય, ભગવાનની કૃપા હોય, ભક્તિ હોય, પણ એ કંઈ દેવો શું કરે? દેવોને ભગવાન મદદ કરવી પડે, એટલે દેવો તો જોઈએ જ રહ્યા. અને દૈત્યો બધા લઈ ગયા આખો ઘડો અમૃતનો, અમૃતનો આખો ઘડો લઈ અને એ તો ગયા. હવે દેવો તો એક બાજુ બેઠા રહ્યા. એ કે આ દૈત્યો ઉપાડી ગયા, અમૃત નીકળ્યું, અડધું અડધું લેવાનું હતું, અને હવે શું કરવું? દેવોને ઉપાધિ ચિંતા થઈ, ભક્તોને ચિંતા થાય, દેવોને ચિંતા થાય. ત્યારે હંમેશા ભગવાન મદદ કરે ને કરે. દેવોએ ભગવાનના શરણે આવીને પછી ભગવાન મદદ કરી. ભગવાને એક
પાછું પ્રાગટ્ય કર્યું. ભગવાને અવતાર ધારણ કર્યો. શેનો અવતાર? હવે દૈત્યોને કેવી રીતે જીતવા? દૈત્યોને કેવી રીતે? તો ભગવાનની પાસે ઘણા રસ્તા છે ભાઈ. ભગવાનની પાસે તમે જોવો ને તો જેટલા જીવ એના કરતાં અનેક ગણા રસ્તા છે. ત્યારે ભગવાને એક વધારાનો આ પ્રાગટ્ય કર્યું. વધારાનું કયું પ્રાગટ્ય કર્યું? એ મોહિની સ્વરૂપ. મોહિની સ્વરૂપ. હવે કાંઈ બાકી રહે? મોહિની સ્વરૂપ. ગમે એવો દૈત્ય હોય, ગમે એવો રાક્ષસ હોય, ગમે તેવો દુરાચારી હોય, મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને લટકા કરતાં કરતાં મોહિની ભગવાન. મોહિની ભગવાન એ લટકા કરતાં હાલ્યા આવે અને બધાય દૈત્યો, બધાય રાક્ષસો, બધાય તો એની પાછળ લટું થઈ ગયા. ભગવાન પ્રગટ થયા તો કોઈ ન સામું જોવે. પણ આ તો મોહિની સ્વરૂપ. મોહ પમાડી દે અને પાછા લટકા કરે એટલે પછી કોણ ન મોહ પામે? બધાયને મોહ થયો. રાક્ષસોને, દેવોને નહીં. દેવોને તો મદદ કરવા આવ્યા હતા. આ મોહિની દેવી. બોલીએ મોહિની સ્વરૂપ ભગવાન કી જય. લટકા કરતાં અને લટકાની ચાલમાં, મોહમાં બધાને ફસાવ્યા. રાક્ષસોને, આ બધા દુષ્ટ લોકોને મોહમાં ફસાવ્યા. અને ભક્તો તો આવી મોહિની દેવીની લીલા, મોહિની દેવીના લટકા એને જોઈ અને ભક્તો તો આનંદથી ગાવા માંડ્યા. કેવું? શું ગાવા માંડ્યા? ભક્તો ગાવા માંડ્યા. લટકે ચાલો ને નંદલાલ, એ તારા લટકાનો નહીં પાર, એ લટકે ચાલો ને. હવે અમૃત કુંભને મૂકી દીધો. આનું નામ રાક્ષસ, આનું નામ દૈત્ય. દૈત્ય કે રાક્ષસની માથે આ યુગમાં કંઈ શિંગડા ન હોય. આ તો કળિયુગ છે. આમાં ન કરવાનું કરે એ જ રાક્ષસ. એટલે અમૃત કુંભ એને મોહિની દેવીએ લઈ લીધો. એ કે લાવો, તો આપી દીધો. એ કે લ્યો, આપ કયો એમ અમે કરવા તૈયાર છીએ. હવે મોહિની દેવીએ કીધું કે તમે ભૂલી ગયા અમૃત કુંભ, અને આ અમૃત કુંભ છે ને એમાંથી આપણે આમે જે કરાર કર્યો હતો, જે વાતચીત કરી હતી, જે નક્કી કર્યું હતું આપણે કે અડધું લેવાનું જે નીકળે એ, તો આપણે આમેય આપણે દેવોને અડધું તો આપવાનું જ છે. શું? આ અમૃત અડધું તો પીવડાવવાનું જ છે. તો એને આપણે પહેલાં અડધું અમૃત ઉપરથી પીવડાવી દઈ, પાણી જેવું દેવોને. અને પછી તમે આખો ગળો ઘાટું મજાનું રગડા જેવું, તળિયાનો માલ જેને કહેવાય, ઘણાય એ પસંદ કરતા હોય. આ એની ભાષા છે. આપણને તો આમાં કાંઈ બહુ ખબર પડે નહીં. એટલે ઘાટું મજાનું અમૃત હતું. એ પછી તમે પીજો તો એ માની ગયા દૈત્યો, રાક્ષસો. અને મોહિની દેવીએ ફસાવ્યા. મોહિની દેવીએ અમૃતનો ઘડો લઈ લીધો. એના ઉપરથી એવો બૌદ્ધ, એવો ઉપદેશ ભાગવત કથાકારો આપણને આપે છે. અને ભાગવત સ્વરૂપ ભગવાન આપણને એવું શીખવે છે, એવો ઉપદેશ આપે છે કે હંમેશા સંતોને, ભક્તોને, સાચા માણસોને એને હું મદદ કરું છું, એની ઉપર કૃપા કરું છું. એની ઉપર કોઈ કપટ કરે, એને કોઈ હેરાન કરે અને એને કોઈ છેતરે તો હું એને
ભગવાન કહે છે કે ગમે તેમ કરી અને મારા ભક્તને એની પાસેથી લઈ અને હું એને આપું છું. આવા પ્રભુ છે કે સાચા માણસોને હંમેશા મદદ કરે છે. એવું આ મંથન કાર્યનાથી એટલે આપણે પ્રિય ભક્તો, આપની ઈચ્છા આ લખ્યું હોય એને જ અમારે કહેવાનું છે કે કોણે આ લખીને મોકલી, કે જેને સાંભળવાની ઈચ્છા હોય એણે અહીંયા આવીને ગાવું તો જોઈએ ને. તો પણ છતાંય જો તમારી તૈયારી હોય તો અમારે જેવી રીતે ફાવે એવી રીતે ભક્તિ આપણે કરવી છે. અને ભક્તિ આપણે કરવાની એટલે આપની જે સંકલ્પ, આપની ઈચ્છા એ અત્યારે મહાદેવજી પૂરી કરશે. તો અમે પ્રયત્ન કરશું કે લટકે ચાલો ને નંદલાલ એ આપણે થોડુંક વિસ્તારથી સાંભળવું છે, તો રાસ લેવો પડશે. કબૂલ? ઓકે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. લટકે ચાલો ને નંદલાલ કે તારા લટકાનો નથી મોલ, કે તારા લટકાનો નથી મોલ. લટકે ચાલો ને, એ લટકે ચાલો ને નંદલાલ કે તારા લટકાનો નથી મોલ, કે તારા લટકાનો નથી પાર, કે લટકે ચાલો ને. હે ઉજળા રંધાવું, હે ઉજળા રંધાવું તો ચોખલાને, ઉજળા રંધાવું તો ચોખલાને, એની રે રંધાવું ખીર, એની રે રંધાવું ખીર. હા વાલા એની રે રંધાવું ખીર. લટકે ચાલો ને હોજી રે તારા લટકાનો નહીં મોલ. લટકે ચાલો ને, લટકે ચાલો ને નંદલાલ એ તારા લટકાનો નહીં મોલ. લટકે ચાલો ને. પ્રથમ જમાડું પીયું પતાળો ને, પ્રથમ જમાડું પીયું પતાળો ને, પછી રે જમાડું મારો વીર, પછી રે જમાડું મારો વીર. હોજી રે હું તો પછી રે જમાડું મારો વીર. લટકે ચાલો ને, એ લટકે ચાલો ને નંદલાલ એ જીરે તારા લટકાનો નહીં પાર. એ લટકે ચાલો ને. દૂધડે વર્ષા ઉરુળા, દૂધડે વર્ષા ઉરુળા મેહુલા, મારે આંગણીએ રેલમ છેલ, મારે આંગણીએ રેલમ છેલ. હોજી રે મારે આંગણીએ રેલમ છેલ, કે લટકે ચાલો ને. એ દૂધડે વર્ષા ઉરુળા મેહુલા, મારે આંગણીએ રેલમ છેલ. હોજી રે મારે આંગણીએ રેલમ છેલ. લટકે ચાલો ને, લટકે ચાલો ને નંદલાલ
એ જીરે તારા લટકાનો નહીં પાર કે લટકે ચાલો ને આંગણ વવરાવું રૂડીએ લચી આંગણ વવરાવું રૂડીએ લચી મારે ટોડલીએ ના ગરવેલ મારે ટોડલીએ ના ગરવેલ હોજી રે મારે ટોડલીએ ના ગરવેલ કે લટકે ચાલો ને કે લટકે ચાલો ને લટકે ચાલો ને નંદલાલ એ મારા એ તારા લટકાનો નહીં મોલ લટકે ચાલો ને બોલીએ આદિનારાયણ ભગવાન કી જય. પ્રિય ભક્તો, આપણે આ મહાદેવજીની કથા એના કારણથી આપણે આ સમુદ્ર મંથનની કથા એ બહુ સુંદર મજાની અને અગત્યની આખી કથા આટલી વિગતવાર તો ક્યારેય કોકને જ સાંભળવા મળે અને આપ લોકોના એટલા બધા પુણ્ય છે કે આપને કેટલી વિગતવાર આ સમુદ્ર મંથનની કથા સાંભળવા મળે છે. નકર અમે પોતે કથા કરવા જાય ને કોઈ જગ્યાએ તો 7 દિવસમાં કથા કરવી પૂરી કરવાની હોય એટલે 7 દિવસમાં અમે પણ આટલી વિગતવાર કથા ન કરી શકીએ સમુદ્ર મંથનની. હવે દૈત્યના ગુરુ આ દૈત્ય અને રાક્ષસો છે ને એના ગુરુ શુક્રાચાર્ય દૈત્યના ગુરુ શુક્રાચાર્ય એમણે ચોકીદારી કરવા માટે ધ્યાન રાખવા માટે એક દૈત્યને જાસૂસ તરીકે નિયમો હતો. એક દૈત્યને એનું નામ સ્વરભાનુ નામનો દૈત્ય જાસૂસ તરીકે નિયમો. હવે એ દૈત્ય એને ચોકી કરતાં 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 તપાસ કરતાં 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 દૈત્યને એમ લાગ્યું કે આમાં તો બહુ મોટું કપટ છે, આમાં તો બહુ મોટું આ ચીટિંગ છે. એટલે શુક્રાચાર્ય એને સંદેશો મોકલ્યો છે કે ન મોકલ્યો હોય પણ એણે આને ચોકી કરવા માટે રાખ્યો હતો અને એણે તુરત જ આ કાવતરું સમજી ગયો. સ્વરભાનુ નામનો એક દૈત્ય હવે સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો. સૂર્ય અને ચંદ્રની વચ્ચે વેશ બદલીને દેવ જેવું વેશ ધારણ કરી અને સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેઠો. હવે જો ચંદ્ર કહે કે આવડા ડુપ્લિકેટ છે, દેવ નથી, તો સૂર્યને ન મળે અને સૂર્ય કહે તો આ વેશ બદલીને એટલે સૂર્ય ચંદ્ર એની વચ્ચે બેઠો સ્વરભાનુ નામનો દૈત્ય. તો પ્રિય ભક્તો, આ સ્વરભાનુ નામનો દૈત્ય એણે અમૃતપાન કરી લીધું કપટથી, દગાથી. કપટથી, દગાથી પ્રિય ભક્તો ક્યારેય કાંઈ લાભ મળે નહીં. કપટથી, દગાથી તમે લાભ મેળવો તો એ માત્ર ક્ષણિક હોય, ટૂંકા સમય પૂરતો મળે, પછી એમ ન મળે. અને સજા આવે, પનિશમેન્ટ આવે એ નોખી. એટલે ક્યારેય કપટમાં જોડાવવું નહીં, કાવતરામાં જોડાવવું નહીં, ચીટિંગ કરવું નહીં. આવું આ કથાના માધ્યમથી કહેવામાં આવ્યું છે.
અને આણે તો કેવડું મોટું કપટ કર્યું કે અમૃત પાન કરી ગયો. અને અમૃત પાન કપટથી કર્યું ને એટલે હવે પ્રિય ભક્તો, સૂર્યચંદ્ર અને સ્વરભાનું અમૃત પૂરું થયું. બધાને મોહિની દેવીએ બધાને અમૃતપાન કરાવ્યું. બધા અમર બની ગયા. પછી જાહેરાત કરી કે આવડો આ ડુપ્લિકેટ છે, આ દૈત્ય છે, કપટ કરીને અમૃત પી ગયો, કપટ કરીને અમૃત પાન કરી ગયો છે પ્રભુ. અને અમે મજબૂર હતા. પણ હવે આ ભગવાન કાંઈ મૂકે? ઘણાને એમ લાગતું હોય કે અમે ભગવાન, અમે ભગવાન, અમે ભગવાન. પણ ભગવાન મૂકે નહીં ભાઈ. કપટ કરે, એને કાવતરું કરે અને કોઈ ક્ષણિક લાભ લેવાનો પ્રયત્ન કરે તો ભગવાન એને કાંઈ ન. એટલે એવી જાહેરાત કરી કે આ દૈત્ય છે એ દૈત્ય અમૃતપાન કરી ગયો. તો પ્રભુએ સુદર્શન ચક્ર લઈ અને પ્રાગટ્ય કર્યું. હો હા, સુદર્શન ચક્ર ધારણ કરી અને પ્રભુએ આ ભલેને અમૃત પી ગયો, ભલેને કપટ કર્યું, પણ એને છેદી નાખો. અને સ્વરભાનુનું ગળું કાપી નાખ્યું. એક બાજુ ગળું, મસ્તક અને એક બાજુ એનું ધડ. અમૃતપાન કર્યું હતું ને એટલે પ્રિય ભક્તો, અમૃતપાન કર્યું હતું એના કારણથી આ સ્વરભાનું દૈત્ય એના બે ભાગ થઈ ગયા અંગના, શરીરના. મસ્તક જુદું, ધડ જુદું, પણ બેય જીવે હો. કારણ કે અમૃતપાન કર્યું હતું, એને મૃત્યુ ન થાય. એટલે અને એક ભાગ પછી આ બે ભાગને ક્યાં નાખવા? આ દૈત્ય હતો, અમૃતપાન કરી ગયો, કપટ કર્યું, હવે એને નાખવો ક્યાં? પછી એને તારામંડળમાં સ્થાન આપી દીધું. આકાશમાં તારાઓ હોય ને એ તારામંડળમાં ગ્રહમાં તરીકે સ્થાન આપી દીધું. એક ભાગ રાહુ, એક ભાગ કેતુ તરીકે. અને આ સૂર્ય અને ચંદ્ર એ બંને એમણે આની ફરિયાદ કરી હતી કે આ દૈત્ય છે અને દૈત્ય તરીકે કપટ કરીને અમૃત પાન કરી ગયો છે. તો સૂર્યચંદ્રની ઉપર બદલો લેવા માટે આ રાહુ અને કેતુ એ હંમેશા, અને આપને નવાઈ લાગશે કે આપને ખબર ન હોય તો આપ નોંધી લેજો કે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ એ થાય છે એનું કારણ જ આ કે એકવાર તો સૂર્યને અને એકવાર ચંદ્રને આ ગળી લે છે એ રાહુ અને કેતુ. એને કહેવાય ગ્રહણ. પછી પરમાત્માની કૃપા થાય અને બેયનું ગ્રહણમાંથી મુક્ત થાય છે. પછી આદિશક્તિ વિષ્ણુ પરમાત્મા, મૂળ શક્તિ આદિનારાયણ ભગવાન, એણે ક્રોધથી આ દૈત્યના બે ભાગ કરી દીધા. અને વાલા ભક્તો, આ કપટ થયું, દેવોને અમૃત પીવડાવી દીધું, દૈત્યોને ન મળ્યું, એકને મળ્યું, સ્વરભાનુ નામના દૈત્યોને. બાકી કોઈને ન પીવડાવ્યું. કારણ કે ભગવાન આના ઉપરથી એમ કહેવાનું છે કે ભગવાન હંમેશા ભક્તોને મદદ કરે છે. કપટના કાર્યમાં, સ્વાર્થના કાર્યમાં દૈત્યોને મદદ કરતા નથી. પણ પછી કાંઈ દેવો આ દૈત્યોને એ કાંઈ હસતા રહીએ? દૈત્યોને ખબર પડી જાય કે આ દૈત્ય છે.
મોટામાં મોટું યુદ્ધ થયું. પછી શું કરે કે જેને હાર થઈ એ પછી મોટામાં મોટું યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા દૈત્યો બધાય દેવોને મારવા. પણ દેવોનું મૃત્યુ ન થયું, અમૃતપાન કર્યું દેવોએ. અને મોટામાં મોટું યુદ્ધ એને કહેવાય દેવા અસુર સંગ્રામ. દેવ અસુર સંગ્રામ થયું. દેવોએ અમૃતપાન કર્યું હતું એટલે દેવો જીતી ગયા અને બધાય અસુરોને વધ થઈ ગયો. આ પ્રભુ ધારે તો બધાય રાક્ષસોને એક પલ વારમાં નાશ કરી નાખ્યો. પણ ભગવાન દયાળુ છે. ભગવાન હંમેશા કરુણા કરે છે, દયા કરે છે. એટલે તો આપણા કષ્ટો, આપણા અપરાધ એને ક્ષમા કરે છે. જ્યાં સુધી આપણા પુણ્ય હશે ને વાલા ભક્તો, ત્યાં સુધી ભગવાન દયા કરશે અને આપણું રક્ષણ કરશે. પણ જેવા પુણ્યકર્મ ખલાસ થઈ જશે, પછી જો પુણ્યકર્મની બેલેન્સ નહીં હોય, ભક્તિ નહીં હોય, તો વાલા ભક્તો ભગવાને મદદ પછી નહીં કરે. આપે નથી સાંભળ્યું? આપે ઘણા અમે તો સાંભળ્યું છે. એ કે સરદાર મેને આપકા નમક ખાયા હે, તો એ કે અબ ગોલી ખા. દૈત્યનો આવો અંજામ હોય, આ રાક્ષસોનો આવો અંજામ હોય. એને ભગવાન મદદ ન કરે. ભલે ને તમે ગમે તેમ કરો. પછી તો શુક્રાચાર્ય હતો ને દૈત્યોના ગુરુ, એ શુક્રાચાર્યએ બધાય દૈત્યોને સજીવન કર્યા. એ શુક્રાચાર્ય હતા, એ સજીવનની વિદ્યા જાણતા હતા અને બધાને સજીવ જેટલા અસુરોને સજીવ કરવાના હતા, જીવિત કરવાના હતા, એને જીવન આપ્યું શુક્રાચાર્યએ. અને એમાં એક દૈત્ય શુક્રાચાર્યએ જીવિત કર્યો, એનું નામ બલિ. અને શુક્રાચાર્ય દૈત્યના ગુરુ હતા, એને ખબર હતી કે હવે આપણે દેવોને જીતવા માટેનો એક જ રસ્તો કે 100 અશ્વમેધ યજ્ઞ કરીએ તો જ ઇન્દ્ર બની શકાય. હવે 100 અશ્વમેધ યજ્ઞ કેવી રીતે કરવા? 100 અશ્વમેધ યજ્ઞ પૂરા તો થવા જોઈએ. તો બલિરાજા કહેવાય, બલિરાજા શુક્રાચાર્યએ એને જીવિત કર્યા, સજીવન કર્યા અને એણે 99 અશ્વમેધ યજ્ઞ કરી લીધા. 1 2 3 4 99 અશ્વમેધ યજ્ઞ. હવે 101 યજ્ઞ પૂરો થઈ જાય ને અશ્વમેધ, તો આ બલિ છે એ ઇન્દ્ર બની જાય. અને શુક્રાચાર્ય અને બલિને એ ગમે એમ તો દૈત્ય તો કહેવાય જ ને, રાક્ષસીઓની તો કહેવાય જ. તપ કરે, યજ્ઞ કરે તો એ રાક્ષસીઓની. તો એને 100મો યજ્ઞ ભગવાન પૂરો થવા ન દે. દૈત્ય કોઈ કાર્ય પૂરું કરવાનું કરે ને, તો દૈત્યનું કાર્ય, તપનું કાર્ય એ ભગવાન પૂરું કરવા ન દે. એટલે પ્રિય ભક્તો, હવે આ 99 તો પૂરા થયા, તો હવે 100મો યજ્ઞ હું કામ પૂરો ન થાય? શું કરશે હવે ભગવાન? ભગવાન આ 100મો યજ્ઞ પૂરો થતો અટકાવવા માટે હવે ભગવાન કરશે હું? કારણ કે ભગવાનની પાસે અનેક રસ્તા હોય. અને ભગવાન તો પરોપકારના કાર્ય માટે બધું કરે. દૈત્યોને ભગવાન બધી રીતે પહોંચી શકે. અને આપણે પહેલાં કથામાં નહોતું કીધું
કે દ્રૌપદીને વરદાન અપાયું હતું અખંડ સૌભાગ્યવતીનું, અને દૈત્ય કૌરવો એને વરદાન નહોતું મળ્યું. આ ભગવાન બધું કરે કે હું મારા દેવો મારા ભક્તો એને હું બચાવવા માટે બધું જ કરવા તૈયાર છું. અને જે 99 થયા, બલિરાજાએ એટલા બધા અત્યાચાર કર્યા, એટલા બધા કે એને બહુ અભિમાન આવી ગયો બલિરાજાને. હવે ભગવાનને પ્રાગટ્ય કરવાનું હતું પૃથ્વી ઉપર, જેમાં મોહિની સ્વરૂપે પ્રાગટ્ય કર્યું ને, લટકે ચાલો ને નંદલાલ, એ આપણે ભગવાનને રાજી કરવા માટે. તો હવે ભગવાન છે એ શું કરશે? તો ભગવાને કૃપા કરવા માટે, પ્રાગટ્ય કરવા માટે ફાગણ મહિનામાં શુક્લ પક્ષમાં 12 દિવસ સુધી માત્ર દૂધ પીને ભગવાન વિષ્ણુ એમની પૂજા કરવાની. ભગવાન વિષ્ણુની અમાસને દી માટી ચોળી આખા શરીરે અને સ્નાન કરવાનું. એને કહેવાય પયોવ્રત. પયોવ્રત કર્યું દિતિમાએ, અદિતિમાએ પયોવ્રત કર્યું, અને પૃથ્વી દેવી એને નમસ્કાર કર્યા છે. અને અદિતિમાં એ પયોવ્રતના કારણથી આ પ્રભુ એમણે પ્રાગટ્ય કર્યું છે. 100મો યજ્ઞ પૂરો થાય એ પહેલાં જ આ પયોવ્રત અદિતિમાએ કર્યું. અને ભગવાન પછી આ પયોવ્રત પૂરું થાય એનું ફળ, અને પયોવ્રત કરવાથી અને ભગવાને પછી શું કર્યું એ આપણે કથા. હવે આપણે એમ છે કે બહુ દિવ્ય કથા, અને આપને પણ થોડી આ ભક્તિમાં અગવડતા તો લાગે જ છે, અને આપને પણ ભક્તિમાં આ દેખાય તો છે જ. તો પરમાત્માની કૃપા કે વાલા ભક્તો, આપણે હવે કથાને અહીંયા વિરામ આપશું. કારણ કે આપ કથા પૂરી થયા પછી નિવાસ સ્થાને જાઓ ત્યારે ભક્તિ કરજો, અને ભક્તિ કરીને ભગવાનનું સ્મરણ કરજો, ભગવાનના કીર્તન કરજો, અને ભગવાને જે કાંઈ અવતાર લીધા એ બધા આપ ફરીવાર વિચાર કરીને, એ ભક્તિ કહેવાય. રાતના પણ આપને સુંદર મજાનું ભગવાનનું સ્વપ્ન આવે એવી ભગવાનને પ્રાર્થના. અને આપણે બધા આ પરમ કૃપાળુને આપણે આજે આપણે એની કૃપા આપણી ઉપર કે આપણે આ ઉત્તમ મજાની ભક્તિ કરી શકીએ છીએ. આપ શ્રવણ કરી શકો છો. આ સાંભળવું એ પહેલી ભક્તિ છે, બહુ અઘરું છે. તો હવે આપણે કથાને થોડો વિરામ આપશું. પયોવ્રત એના કારણથી હવે ભગવાન શું કરશે એ આપણે હવે આ કથાને વિરામ આપી અને પછી કહેશું કથા. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.